સોનગઢ નગરપાલિકા ઇલેક્શનમાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટી પૂર્વ સંગઠન પ્રમુખ હેતલભાઈ મહેતા અને તેમની ટીમ જંગી બહુમતી સાથે વિજય થશે તેવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે એમનો વિજય કેમ નિશ્ચિત દેખાઈ રહ્યો છે, આવો જાણીએ। સોનગઢ નગરપાલિકાના ઇલેક્શનમાં દરેક પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે। ચૂંટણીની વાત કરીએ તો સોનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની 2 સીટો પર પરાજય થયો હતો, પરંતુ આ વર્ષે જનતાનો મિજાજ જોઈને લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 2ની એક બેઠક તો પહેલાથી જ બિનહરીફ આવી ચૂકી છે અને બાકી રહેલ 3 બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટીનો જંગી સાથે વિજય થશે એવું દેખાઈ રહ્યું છે। તેની પાછળનું મુખ્ય કારણ છે સોનગઢ નગર ભારતીય જનતા પાર્ટી પૂર્વ સંગઠન પ્રમુખ હેતલભાઈ મહેતાની આ વિસ્તારમાં કરેલી કામગીરી। ભારતીય જનતા પાર્ટીમાં રહીને તેઓ વર્ષોથી આ વોર્ડની સેવા પ્રવૃત્તિમાં જોડાયેલા છે અને આ વિસ્તારની સાથે સમગ્ર સોનગઢ નગરમાં એમણે લોકો સાથે જાળવેલો વ્યવહાર, એમની લોકો વચ્ચે નિખાલસ સ્વભાવની છબી અને દરેક સાથે હળીમળીને ચાલવાની વૃત્તિ અને એમની સાથે ઊભા રહેલા વિજયભાઈ વસાવાની યુવા વર્ગમાં રહેલી લોકપ્રિયતા। તો બીજી તરફ ગીતાબેન ગામિત કે જેઓ બીજી વાર ચૂંટણીમાં ઊભા રહ્યા છે, તેમણે એમના વિસ્તારમાં કરાવેલા કામો, આ તમામનો સરવાળો ભેગો કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અહીં જંગી વિજય થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ત્યારે અહીં 4 ઉમેદવારોએ શું કહ્યું, આવો સાંભળીએ। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। હું વિજય છનાભાઈ વસાવા સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી મેં ભાજપા તરફથી ઉમેદવારી કરી છે। વિજયભાઈ, એક યુવા ઉમેદવાર તરીકે યુવાઓ માટે આ વોર્ડમાં શું વિશેષ છે? આ વોર્ડમાં સૌથી વર્ષોથી જે એક માગણી હતી ક્રિકેટ ગ્રાઉન્ડની, એ લગભગ 4 કરોડના ખર્ચે સોનગઢ નગરપાલિકાએ ગ્રાન્ટ ફાળવીને એક અદ્યતન ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે, જેને લીધે અહીંના યુવાઓ એકદમ ખુશ છે। બીજી અહીંયા તમે જો સુવિધાઓની વાત કરો તો લોકો મતદાર તમને કયા કારણથી મત આપશે? આ વોર્ડનો એક મોટો પેચીદો પ્રશ્ન કહી શકાય એવો આ સમાજનો એક સ્મશાન ભૂમિનો પ્રશ્ન હતો। એ વર્ષોથી લગભગ છેલ્લા 15-20 વર્ષથી લોકોની માંગ હતી, એ પણ લગભગ અમે પૂરી કરી દીધી છે અને એક ખૂબ સરસ સ્મશાન ભૂમિ બનાવ્યું છે અને એ રીતે અહીંના લોકો ખૂબ જ ખુશ છે। તમને લાગે છે યુવાઓ તમારી સાથે રહેશે? આ બધા યુવાઓ મારી સાથે છે। ક્રિકેટ ગ્રાઉન્ડ વત્તા સ્મશાન ભૂમિ અને એના સિવાય હજુ પણ ત્યાં ઘણું બધું કામ યુવાઓને લગતું કામ ચાલુ છે નગરપાલિકા તરફથી, એટલે બધા યુવાઓ મારી સાથે છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે સોનગઢ નગરપાલિકાની આ વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં મારા 3 ઉમેદવારો જંગી બહુમતીથી વિજેતા થશે। જી, ધન્યવાદ। જી, આપનો પરિચય? હું રાણા શિવાની। આપનું ક્વોલિફિકેશન? MSc BA। શિવાનીબેન, એક બિનહરીફ ઉમેદવાર તરીકે આપ આ વોર્ડમાંથી ચૂંટાઈ આવ્યા છો ભાજપમાંથી, ત્યારે હવે લોકો પાસે જ્યારે બીજા બાકી રહ્યા 3 ઉમેદવાર માટે વોટ માંગવા જાઓ છો ત્યારે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અમે જ્યારે બધા લોકો પાસે જઈએ છીએ ત્યારે અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળે છે અને બધા લોકો અમને સામેથી આવીને કહે છે કે અમે ભાજપને જ વોટ કરીશું। બેન, યુવા એક મતદાર તમે પણ કહેવાઓ, તો એક યુવા તરીકે ઉમેદવાર તરીકે તમે યુવા મતદારો તમને કેવો રિસ્પોન્સ આપે છે? સારો રિસ્પોન્સ આપે છે એ લોકો। બધું આગળના 5 વર્ષ પહેલાં પણ જે લોકો આવી ગયા છે તે લોકો માટે પણ સારો રિસ્પોન્સ મળ્યો છે અને સારા કામો કર્યા છે અને હજુ બાકી રહેલા કામો અમે સારી રીતે કરીશું એવો વિશ્વાસ। લોકો સાથે મળીને આપનો વિજયનો વિશ્વાસ કેટલા ટકા છે? સારો છે। 100% આપને લાગે છે? 100% છે। જી બેન, ધન્યવાદ। આપનો પરિચય? ગીતાબેન હરીશભાઈ ગામિત, વોર્ડ નંબર 1। બેન, ભાજપના મહિલા ઉમેદવાર તરીકે અત્યારે તમે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો, ત્યારે લોકોને મળીને આપને રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે? ખૂબ જ સારો છે અને સૌ કોઈ અમને એમ કહે છે કે અમે ભાજપને જ વોટ આપશું અને તમારી કામગીરી પણ સારી છે। તમે વોર્ડ નંબર 1ના સૌથી છેવાડાના વિસ્તારમાંથી આવો છો, તમારા વિસ્તાર વિશે શું કહેશો? અમારા વિસ્તારમાં પણ બધી સગવડ છે અને આગલા ટર્મમાં પણ સારું કામ થયેલું છે। રોડ છે, વીજળી છે, પાણી છે, બધું સારું છે। તમે લોકો અમારા છેવાડાના વિસ્તારમાં આવીને જોઈ શકો છો। તમને શું લાગે છે કે આ વોર્ડના જે 3 ઉમેદવાર બાકી છે એ કેવી બહુમતીથી વિજય થશે? એ ખૂબ એમને એકદમ જંગી બહુમતીથી અમે જીતીને આવીશું। જી બેન, ધન્યવાદ। જે હેતલભાઈ, વોર્ડ નંબર 1ના ઉમેદવાર તરીકે આપ શું કહેશો આ વોર્ડ વિશે? જી, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1ના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે। તો આ વોર્ડમાં પાછલા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ જ વિકાસના કાર્યો કર્યા છે,
જેવા કે સ્વિમિંગ પુલનું હમણાં જ ટેન્ડરિંગ થઈ ગયું છે ને એનું કામ ટૂંક સમયમાં જ ચાલુ કરવામાં આવશે, તથા જે પણ ઉકાઈ રોડ જોડતો છે તેને ખૂબ જ સરસ એટલે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે ને એ રોડ પણ આજે વોકવે, સિનિયર સિટીઝનો, રાતે આપણા જે વયસ્ક ભાઈઓ બહેનો છે તે લોકો ત્યાં બેસે છે અને લાભ લે છે. હેતલભાઈ, આ વોર્ડમાં મુખ્ય જે મુદ્દાઓ કહી શકાય તે કયા હોય છે? મુખ્ય મુદ્દાઓ વિકાસનો જ છે. આ વોર્ડ ભૌગોલિક દ્રષ્ટિએ ઘણો મોટો છે એટલે નગરપાલિકા તરફથી પાછલા વર્ષોમાં દરેક ખૂણે ખૂણે, ગલીએ ગલીએ રસ્તા, આરસીસી રોડનું કામ કરવામાં આવ્યું છે, વીજળીનું કામ કરવામાં આવ્યું છે, ત્યારે દરેક ઘર સુધી પાણી પહોંચવામાં આવ્યું છે. આપ પૂર્વ નગર સંગઠનના પ્રમુખ પણ છો, ત્યારે આપની શું વિશ્વાસ છે આ વોર્ડ પ્રત્યે? મને પૂર્વ સંગઠન પ્રમુખ તરીકે પૂરો વિશ્વાસ છે. પાછલા 25 વર્ષથી હું આ વોર્ડમાં રહું છું અને સંગઠનનું કામ કરું છું. 100% જંગી બહુમતીથી આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવાર જીતી જશે. જી, ધન્યવાદ.